નમસ્કાર સર્વ મિત્રોને એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું આજે તારીખ 17 ઓક્ટોબર 2020ના ગુજરાતી કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, દિવસના સમયગાળા દરમિયાન વહેલી સવારે તમારે એક નાનકડો ગોલ નક્કી કરવો જોઈએ અને આ નાનકડા ગોલને પહોંચી વળવા માટે તમારે સમગ્ર દિવસ દરમિયાન કાર્યરત રહેવું જોઈએ। આ રીતે તમે 5-7 મહિના સુધી તમે એક નાનો ગોલ નક્કી કરશો, એને એચીવ કરવા માટે તમારી સમગ્ર દિવસની મહેનત કામે લગાડશો તો તમારામાં જે એક આત્મશક્તિ આવશે એ મિત્રો ગજબની હશે અને પરિણામ સ્વરૂપે તમારો સિલેબસ ક્યારે પૂર્ણ થઈ જશે એનો પણ તમને ખ્યાલ નહીં આવે। એટલા માટે નમ્ર વિનંતી કે દિવસ દરમિયાન એક તમારું રૂટીન હોવું જોઈએ વાંચન માટેનું, અને તો જ આપણે સફળતા પામી શકીએ। ચાલો આજે આપણે 17 ઓક્ટોબરની વાત કરીએ તો સૌપ્રથમ આપણે ગુજરાતના પ્રાદેશિક સમાચારની વાત કરીએ કે કઈ બાબત ગુજરાતને લઈને હાઇલાઇટમાં છે। તો એમાં તાજેતરમાં દેશનું પ્રથમ ઇન હાઉસ ડાયાલિસિસ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બન્યું છે અને આ સિવિલ હોસ્પિટલ એટલે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ક્યાં આવેલી છે? અમદાવાદ। અને ત્યાં કઈ સુવિધા ઊભી થઈ છે? તો ઇન હાઉસ ડાયાલિસિસ સેન્ટર એટલે તમે સમજો કે કોઈ વ્યક્તિને કોવિડ-19 એટલે કે કોરોના વાયરસથી ગ્રસિત છે અને તે સારવાર આ સિવિલ હોસ્પિટલમાં લઈ રહ્યો છે, તો તમને પણ ખ્યાલ હશે કે જે વ્યક્તિને કિડનીની બીમારી હોય અને બીજા વળી પાછા તે કોરોના વાયરસથી સંક્રમિત થયા હોય તો એક બાજુ કોરોનાની સારવાર પણ ચાલુ રહેશે અને ડાયાલિસિસની અઠવાડિયે 3-4 દિવસે જે જરૂર પડતી હોય છે, કિડની સંબંધી બીમારી છે તો એમાં ડાયાલિસિસ કરાવવાથી તે વ્યક્તિને રાહત મળતી હોય છે। તો આ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં। 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દેશનું સૌપ્રથમ ઇન હાઉસ ડાયાલિસિસ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે। આ પણ યાદ રાખીએ, પ્રશ્ન એવો બને કે દેશનું સૌપ્રથમ ઇન હાઉસ ડાયાલિસિસ સેન્ટર ક્યાં ઊભું કરવામાં આવ્યું છે? અમદાવાદમાં, અને સ્થળ પણ તમને હવે ખ્યાલ આવી ગયો। તો આથી કોરોનાના દર્દીને જો ડાયાલિસિસની જરૂરિયાત ઊભી થાય તો હોસ્પિટલમાં જ સુવિધા ઉપલબ્ધ થઈ છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓમાં કોરોનાની સાથે અન્ય બીમારી હોય ત્યારે ખાસ પ્રકારની સારવારની જરૂર પડે છે અને તેમાં કિડનીના વિવિધ રોગોની સાથે ક્રોનિક કિડની ફેલ્યોરના દર્દીને સમયાંતરે ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે। આ બાબતને ધ્યાનમાં રાખીને કોરોનાગ્રસ્ત કિડનીના દર્દીને સરળતાથી ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે 1200 બેડની હોસ્પિટલના 3જા માળે આ આધુનિક સુવિધાઓથી સજ્જ 5 ડાયાલિસિસ મશીન સાથેનું દેશનું સૌપ્રથમ ઇન હાઉસ ડાયાલિસિસ કેન્દ્ર ઊભું કરાયું છે। તો આપણે બસ આ છેલ્લી લીટી કમસે કમ યાદ રાખશો ને તો પણ પરીક્ષામાં કદાચ 1 માર્ક્સ મળી જશે કે 5 ડાયાલિસિસ મશીન સાથેનું દેશનું સૌપ્રથમ ઇન હાઉસ ડાયાલિસિસ સેન્ટર ક્યાં ઊભું કરાયું? સમજણ પડી ગઈ। અને પ્લાઝમા થેરાપી વડે કોરોનાની સારવાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય પણ કોણ બન્યું હતું? આપણું જ ગુજરાત। અને દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંક ક્યાં સ્થાપવામાં આવી હતી? નવી દિલ્હી ખાતે આ દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંક શરૂ કરવામાં આવી છે। અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના સુપ્રિન્ટેન્ડન્ટ કોણ છે? તો અહીં નામ ખાસ યાદ રાખજો મિત્રો, ડોક્ટર જે.પી. મોદી અમદાવાદના આ હોસ્પિટલના વર્તમાન સુપ્રિન્ટેન્ડન્ટ છે અને ઇમેજમાં જોઈ શકો છો સિવિલ હોસ્પિટલ અમદાવાદ। અને એશિયાની જ્યારે સૌથી મોટી આ હોસ્પિટલ છે એની કેટલીક ખાસિયતો પણ જાણી લઈએ કે 110 એકર જમીન પર ફેલાયેલી આ સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે। અને પરીક્ષામાં કેટલાક પ્રશ્નો પૂછાયા છે મિત્રો સિવિલ હોસ્પિટલને ધ્યાનમાં રાખીને। પ્રશ્નો કેવા જુઓ, મહારાષ્ટ્રથી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી? તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં। બીજો પ્રશ્ન, અમદાવાદ શહેરમાં કોણે હોસ્પિટલ બંધાવી હતી જે વિસ્તરીને આજે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ થઈ ગઈ છે? સિવિલ હોસ્પિટલ। તો એ હરકુંવર શેઠાણી અને પ્રેમાભાઈ નગર શેઠે આ હોસ્પિટલ બંધાવેલી અને સમય જતાં તે વિકસતી ગઈ અને સૌથી મોટી સિવિલ હોસ્પિટલ બની ગઈ।
નામ ખાસ યાદ રાખીએ, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. રાષ્ટ્રીય સમાચારની વાત કરીએ. ગોવા સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે ઇન્ડિયા પોસ્ટ સાથે જોડાણ કર્યું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને પ્રવેશ અપાવવા માટે ભારત પોસ્ટ એટલે કે ઇન્ડિયન પોસ્ટ સાથે જોડાણ કર્યું છે. પીએમ કિસાન નિધિ યોજનામાં ખેડૂતોની નોંધણી કરવામાં આવે છે અને પોસ્ટમેનનો ઉપયોગ ખેડૂતોને લાભ આપવા માટે કરવામાં આવે છે. ગોવામાં 255 પોસ્ટ ઓફિસ છે અને 300 કર્મચારીઓ આ પહેલમાં સામેલ થયા છે. એટલે યાદ રાખીએ કે અ પોસ્ટમેન કરેંગે કિસાનો કી મદદ, એટલે કે કિસાનો મારફતે આ ખેડૂતોને હવે સહાય પહોંચાડવામાં આવી રહી છે. અને આ અગત્યનું કદમ છે, કારણ કે કોરોનાની મહામારી અને એમાં પણ જ્યારે ખેડૂતો માટે એક નાની અમથી રકમ પણ ઘણી અગત્યની બની જતી હોય છે જો યોગ્ય સમયે આપવામાં આવે તો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને પ્રત્યેક વર્ષે 2000ના હપ્તામાં આર્થિક રીતે નબળા ખેડૂતોને સીધો લાભ ટ્રાન્સફર મળે છે. એટલે કે આપણે એક વાત છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એટલે કે ખેડૂતોનું જો આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક હશે તો આધાર કાર્ડના મારફતે સીધો જ તે આ 2000 રૂપિયા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. પરંતુ જ્યાં આવી સુવિધા નથી ત્યાં પોસ્ટમેન દ્વારા આ હપ્તો 2000નો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. આ યોજના આર્થિક રીતે નબળા ખેડૂતો માટે છે અને તાજેતરમાં ગોવાએ એક સારી એવી સિદ્ધિ પણ હાંસલ કરી છે કે હર ઘર જલ રાજ્ય, કેવું હર ઘર જલ રાજ્ય બનનાર ભારતનું પ્રથમ રાજ્ય પણ કયું બન્યું છે? ગોવા. એટલે કે પીવાલાયક પાણી છે એ દરેક વ્યક્તિના ઘરે હવે અવેલેબલ થઈ જશે. ઘરેથી જ તે આ સોર્સ તેને પૂરો પડી જશે. જે અંતર્ગત રાજ્યમાં આશરે 3 લાખ ઘરોને આવરી લેવામાં આવ્યા છે. અને ગોવાના મુખ્યમંત્રી કોણ છે? પ્રમોદ સાવંત. અને ગોવાના રાજ્યપાલ બદલાઈ ગયા છે. ઇન્ચાર્જ છે અત્યારે ભગતસિંહ કોશ્યારી અને તેઓ વર્તમાન સમયમાં મહારાષ્ટ્રના પણ રાજ્યપાલ છે. ગોવાની રાજધાનીનું નામ છે પણજી. અને ગોવાની સ્થાપના ક્યારે થઈ હતી અને ગોવા આપણા ભારત દેશનું કેટલામું રાજ્ય બને? તો 30 મે 1987ના રોજ ગોવા ભારતનું 25મું રાજ્ય બન્યું હતું. એટલે ગોવા સ્થાપના દિવસ દર વર્ષે 30 મેના રોજ ઉજવવામાં આવે છે અને ગોવા મુક્તિ દિવસ આવે તો 19 ડિસેમ્બર યાદ રાખીએ. અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તમે જુઓ કે ગોવાને સંલગ્ન કેટલા બધા પ્રશ્નો પૂછાયેલા છે. મંડોવી અને જુવારી નદીઓ કયા રાજ્યમાં આવેલી છે? ગોવા રાજ્યમાં. સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ગોવા રાજ્યમાં. માલેમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? ગોવા રાજ્યમાં. અને 2011ની વસ્તી ગણતરી અનુસાર કુલ વસ્તીના પ્રમાણમાં શહેરી વસ્તી જે એટલે કે શહેરી લોકો, જેને આપણે શહેરી વસ્તી કહીએ, તો શહેરમાં વસતા લોકોની વસ્તી કયા રાજ્યમાં સૌથી વધારે છે? ગોવા રાજ્યમાં. અને દેશમાં માથાદીઠ આવકમાં કયું રાજ્ય પહેલા નંબરે છે? ગોવા રાજ્ય. તો આ તમામ પ્રશ્નો પૂછાયેલા હતા. હવે આપણે આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં. તો તાજેતરમાં CII એટલે કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એ ગ્રીનકો સિલ્વર રેટિંગ માટે કોચિન શિપયાર્ડ લિમિટેડને પ્રમાણિત કર્યું છે. અને આ સાથે આ કોચિન શિપયાર્ડને ગ્રીન સર્ટિફિકેટ પણ મળી ગયું છે. ગ્રીનકો સિલ્વર રેટિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર શિપિંગ ક્ષેત્રની પ્રથમ ગ્રીન કંપની બની છે. અને એ પણ યાદ રાખીએ કે CII પૂરું નામ શું થાય છે? કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ. અને તેની સ્થાપનાને તાજેતરમાં જ તે મિત્રો 125 વર્ષ પૂર્ણ થયા છે. કારણ કે CII ની સ્થાપના 1895માં થઈ અને 2020માં તેના 125 વર્ષ પૂર્ણ થયા છે. ગ્રીનકોનું રેટિંગ કંપનીને પર્યાવરણને અનુરૂપ સંચાલિત કરવા બદલ એનાયત કરવામાં આવતું હોય છે. કોચિન શિપયાર્ડ એ ભારતનું સૌથી મોટું એક શિપયાર્ડ તથા મહારત્ન કંપની છે. એટલે કે શિપ બિલ્ડિંગ કંપની છે અને તે ક્યાં આવેલી છે? તો કેરળના કોચિન શહેરમાં આવેલી છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને કોચિન શિપયાર્ડની સ્થાપના ક્યારે થાય છે? 1972માં. કોચિન શિપયાર્ડનો મોટો શું છે? કર્મયોગો વિશિષ્યતે. ખાસ યાદ રાખીએ, કર્મયોગો વિશિષ્યતે કોચિન શિપયાર્ડનો મોટો. અને કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન.
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે. અને આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની, તો હાલમાં ભારતીય કપાસ માટે પ્રથમવાર એક બ્રાન્ડ અને લોગો જાહેર કરવામાં આવ્યા છે. ઇમેજમાં તમે જોઈ શકો છો કે તાજેતરમાં જ તે વર્લ્ડ કોટન ડે ક્યારે ઉજવાઈ ગયો મિત્રો? યાદ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખજો. અને આ દિવસ નિમિત્તે એટલે કે વિશ્વ કપાસ દિન નિમિત્તે આ એક લોગો જારી કરવામાં આવ્યો છે. તો કેન્દ્રીય કાપડ અને મહિલા બાળ વિકાસ મંત્રી કોણ છે? સ્મૃતિ ઈરાનીએ 8 ઓક્ટોબર એટલે વિશ્વ કપાસ દિવસના રોજ આ લોગો જાહેર કર્યો છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને ભારતના પ્રીમિયમ કપાસને વૈશ્વિક કપાસના વેપારમાં કસ્તુરી કોટનના નામથી ઓળખવામાં આવશે. અને આ કસ્તુરી કોટન બ્રાન્ડ સફેદી, ચમક, શુદ્ધતા, સુંદરતા, વિશિષ્ટતાની સાથે ભારતીયોનું એક પ્રતીક પણ છે. વિશ્વમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતો દેશ કયો છે? ચીન. જો ચીન પ્રથમ ક્રમે હોય તો ત્યારબાદ દ્વિતીય ક્રમે કયો દેશ આવે છે? આપણો ભારત દેશ આવે છે. અને ભારતમાં દર વર્ષે 60 લાખ ટન જેટલા કપાસનું ઉત્પાદન થાય છે અને જે વિશ્વના 23% જેટલું છે. એટલે આમ જોવા જઈએ તો આપણા ભારત દેશમાં સફેદ સોનું કહી શકીએ એવા કપાસનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આપણા ભારતમાં જો કપાસનું આટલું બધું ઉત્પાદન થાય તો એમાં કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં મોખરે છે? થાય ને પ્રશ્ન? તો તમે થોડુંક સંશોધન કરજો, ભારતની ભૂગોળ વાંચજો અને નીચે કમેન્ટ સેક્શનમાં લખજો. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હું તમને કહું છું. ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે? કાનમ પ્રદેશ. કપાસની કઈ પ્રજાતિ સામાન્ય રીતે અમેરિકન કપાસથી ઓળખાય છે? તો ગોસિપિયમ હિરસુટમ. આ ખાસ યાદ રાખીએ, ગોસિપિયમ હિરસુટમ આ એક કપાસની પ્રજાતિ અને તે અમેરિકન કપાસથી ઓળખાય છે. અને આ સંકર 4 કપાસના શોધ કરનાર કોણ હતા? ડોક્ટર C.T. પટેલે આ સંકર 4 નામની કપાસની જાત છે એ શોધી હતી. ભરૂચ જિલ્લાના કયા સ્થળે કપાસ સંશોધન કેન્દ્ર આવેલું છે? હાંસોટ મુકામે આ કપાસ સંશોધન કેન્દ્ર આવેલું છે. કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? નાગપુર મુકામે. હવે મિત્રો વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં જોજીલા ટનલની. પ્રથમ વિસ્ફોટ ગઈકાલે કર્યો, એટલે કે જોજીલા ટનલનો શુભારંભ કર્યો, ખોદકામ શરૂ કર્યું. અને કોણે કર્યું? તો આપણા રોડ ટ્રાન્સપોર્ટેશન મંત્રી એટલે કોણ? નીતિન ગડકરી. તો જુઓ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં જોજીલા ટનલના નિર્માણ કાર્યની શરૂઆત કરાવી છે. અને જમ્મુ કાશ્મીરના પશ્ચિમ પોર્ટલ એટલે કે પશ્ચિમ છેડે નીલાગઢમાં અને લદ્દાખમાં ઈસ્ટ પોર્ટલ એટલે કે પૂર્વનો છેડો સ્પેંગલા મીનમર્ગમાં વિસ્ફોટ કરીને તેની શરૂઆત કરાય છે. તો આ બંને છેડા પણ યાદ રાખીએ, બંને જગ્યાએથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. અને આ એશિયાની સૌથી મોટી ટનલ બનશે એટલે પણ યાદ રાખીએ આ જોજીલા ટનલને. કારણ કે જ્યારે આપણા એશિયા ખંડની સૌથી મોટી ટનલ બનતી હોય અને એ પણ સમુદ્ર સપાટીથી કેટલી બધી ઊંચાઈએ, લગભગ 3000 મીટરની ઊંચાઈએ આ ટનલ બનાવવામાં આવી રહી છે. તો આ પણ એક આપણા ભારત દેશ માટેની આગવી સિદ્ધિ ગણવામાં આવશે. તો 3000 મીટરની ઊંચાઈ પર 14.55 કિલોમીટરની આ લંબાઈ ધરાવતી આ ટનલ રાષ્ટ્રીય રાજમાર્ગ 1 પર બનશે. અને કયા 2 સ્થળોને જોડશે આ આપણા માટે કી પોઈન્ટ ગણાય? તો દ્રાસ કારગિલના માર્ગે શ્રીનગર અને લેહને જોડશે. અને પરિણામ સ્વરૂપે એક બાજુ આપણું જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંને વચ્ચે 12 મહિના આવાજાહી શક્ય બનશે. અને સામરિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતની બાહ્ય સુરક્ષામાં પણ આપણે કડો બંદોબસ્ત ગોઠવી શકીશું. એ માટે આ ટનલ ખૂબ અગત્યની બની રહેશે. ત્યાર પછી રાષ્ટ્રીય સમાચારમાં વાત કરીએ પ્રધાનમંત્રી અન્ન કૃષિ સંગઠનની, એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. એનો સ્થાપના દિવસ ગઈકાલે 16મી ઓક્ટોબરના રોજ ઉજવાઈ ગયો. તો એ 75મી વર્ષગાંઠ હતી FAOની. અને એના માનમાં આપણા પ્રધાનમંત્રીએ 75 રૂપિયાનો એક સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો છે. એને લઈને મહત્વના સમાચાર છે.
કે અન્ન અને કૃષિ સંગઠન એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનો ગઈકાલે 75મો સ્થાપના દિવસ હતો. તો સ્થાપના ક્યારે થઈ હતી? 16 ઓક્ટોબર 1945ના રોજ. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 રૂપિયાના મૂલ્યના સ્મૃતિ સિક્કાનું વિમોચન પણ કર્યું અને દેશના નબળા વર્ગો અને સમુદાયોને આર્થિક તેમજ પોષણની દ્રષ્ટિએ વધુ મજબૂત બનાવવાની FAOની કામગીરી પણ અદ્વિતીય છે અને આપણા વિશ્વના 100 કરતાં પણ વધારે દેશોમાં આ સંગઠન કાર્યરત છે અને પોતાની સેવાઓ આપી રહ્યું છે. તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સાથે ભારતનો એક ઐતિહાસિક નાતો છે, જોડાણ છે. પ્રધાનમંત્રી આ નિમિત્તે 8 ખેતી પાકોની તાજેતરમાં વિકસાવવામાં આવેલી 17 નવી જાતો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. સ્થાનિક જાતો અને ખેડૂતોની પોતાની જાતોનો ઉપયોગ કરીને આ નવી જાતો વિકસાવવામાં આવી છે અને એમાં પણ ખાસ કરીને ઘઉંની એક નવી જાત વિકસાવવામાં આવી છે. અને મિત્રો, એ જાતથી ખેડૂતોનું જે ઘઉં ઉત્પાદન છે એ બમણું થઈ શકશે અને આમ પણ એક લક્ષ્ય નક્કી કર્યું છે કે ખેડૂતોની જે આવક છે વર્ષ 2022 સુધીમાં બમણી કરવી. તો બમણી કઈ રીતે કરી શકાય? કંઈક એવી આપણે પાકની નવી જાતો વિકસાવીએ, એનું વાવેતર કરીએ કે જેથી કરીને ખેડૂતો બમણું ઉત્પાદન મેળવે અને તેની આવક બમણી થાય. તો મિત્રો, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે એક ઘઉંની નવી જાત તાજેતરમાં તે મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા વાવેતર પણ કરાયું અને બમણું ઉત્પાદન પ્રાપ્ત થયેલા અહેવાલો છે. તો આ ઘઉંની જાતનું નામ શું છે? સર્ચ કરજો અને નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા. આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની. તાજેતરમાં હ્યુમન કોસ્ટ ઓફ ડિઝાસ્ટર્સ 2019 કુદરતી આપત્તિ અંતર્ગત એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે અને આ અહેવાલ અંતર્ગત કેટલીક આપત્તિઓ આપણા વિશ્વ લેવલે વધારો થયો છે. એક દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્લાઇમેટ ચેન્જીસના પરિણામે ઘણી બધી કુદરતી આફતો, વાવાઝોડા છે, તાપમાન ખૂબ ઊંચે જવું, અમુક વિસ્તારોનું તાપમાન ખૂબ નીચે જવું, આવી ઘટનાઓ બનતી હોય છે. ક્લાઇમેટ ચેન્જીસના આ ઇમ્પેક્ટ છે. તો એ અંતર્ગત એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. એ અહેવાલ મુજબ છેલ્લા 20 વર્ષોમાં કુદરતી આપત્તિઓની બમણી વૃદ્ધિ જોવા મળી છે. મિત્રો, ડબલ થઈ ગઈ છે. કેટલાક વાવાઝોડા આવતા, પરંતુ હવે વાવાઝોડાની સંખ્યા પણ વધી ગઈ છે. સાયક્લોન. તો જુઓ, સંયુક્ત રાષ્ટ્રના હ્યુમન કોસ્ટ ઓફ ડિઝાસ્ટર રિપોર્ટ 2019 મુજબ વાવાઝોડું, દુકાળ, દાવાનળ તથા અતિશય તાપમાનની વૃદ્ધિ અને અનેક કુદરતી આપત્તિઓથી 20 વર્ષની અંદર 12 લાખથી વધુ લોકોના મૃત્યુની થયા છે. મિત્રો, 12 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે આ પ્રકારની કેટલીક કુદરતી આપત્તિઓના કારણે. અને તમે સમાચારમાં જોયું હશે કે દિલ્હીનું જે પ્રદૂષણ છે એ એટલી પરાકાષ્ઠે પહોંચ્યું છે કે ત્યાં જનજીવન અસામાન્ય બની ગયું છે. અને એટલે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક મહત્વની વાત કરી છે કે જ્યારે પણ તમે મોટરસાયકલ કે કોઈ પણ વાહન ચલાવો છો અને આગળ ટ્રાફિક છે અને તમારી સામે લાલ સિગ્નલ છે, તો તમે તમારું વાહન બંધ કરી દો. કારણ કે લગભગ દિલ્હીની અંદર એવું બનતું હોય છે કે 15 થી 20 મિનિટને ગાળે તમને આગળ જવાની તક મળતી હોય છે. તો એ સમયગાળા દરમિયાન તમારા વાહનની અંદર લગભગ 200 મિલીમીટર જેટલું આ તમારું પેટ્રોલ પણ બળે છે અને વર્ષમાં એક અંદાજ મુજબ તમે 7000નું આટલું પેટ્રોલ બાળો છો આ ટ્રાફિકની સમસ્યાને લીધે. તો આ પણ મહત્વની બાબત આપણે નોંધ લેવી જોઈએ. આવી દુર્ઘટનાઓથી 420 કરોડ લોકો અસરગ્રસ્ત બન્યા છે અને જેનાથી વિશ્વને અંદાજિત 225 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વિશ્વના મોટા ભાગના દેશો આબોહવા પરિવર્તનની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને જેમાં 20 વર્ષોમાં પૂરની 40%, વાવાઝોડાની 28%, ભૂકંપની 8% અને સર્વાધિક તાપમાનની 6% જેટલી આફતો સામે આવી છે. અને એક મહત્વનો દિવસ પણ આ નિમિત્તે ઉજવવામાં આવે છે, ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન. એટલે કે જે આપણી કુદરતી આપત્તિઓ છે તેના નિવારણનો દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે 13 ઓક્ટોબર. અને 13 ઓક્ટોબરના દિન વિશેષમાં આપણે આ વાત પણ કરેલી છે, તો ખાસ યાદ રાખીએ.
અને હવે મિત્રો આપણે વાત લઈ લઈએ રમતગમતની. રમતગમતમાં બેડમિન્ટનની તાજેતરમાં જ ઇવેન્ટ ચાલુ છે અને એની અંદર કિદામ્બી શ્રીકાંત એક પછી એક આગળના સ્ટેપ વધી રહ્યા છે. તો મહત્વના સમાચાર આવે છે કે ભારતના કિદામ્બી શ્રીકાંતે જેસન એન્થની હો શુને પરાજય આપીને ડેનમાર્ક ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અને એટલું તો યાદ રાખીએ કે શ્રીકાંત છે, કિદામ્બી શ્રીકાંત એ બેડમિન્ટનનો ખેલાડી છે અને કયા રાજ્ય સાથે તે બિલોંગ કરે છે? આંધ્રપ્રદેશના આ ખેલાડી છે કિદામ્બી શ્રીકાંત. અને પરીક્ષામાં એક પ્રશ્ન પણ પૂછાયેલો કે કિદામ્બી શ્રીકાંત કઈ રમત સાથે જોડાયેલા છે? બેડમિન્ટન સાથે. તો મિત્રો આજે આપણે પ્રાદેશિક સમાચારથી શરૂઆત કરી. રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર અને રમતગમત તમામ જે મહત્વની બાબતો હતી તે આવરી લેવા માટે પ્રયત્ન કર્યો છે. અને હવે આપણે કમેન્ટ સેક્શનની વાત લઈ લઈએ. કમેન્ટ સેક્શનમાં ગઈકાલે મેં તમને પ્રશ્ન પૂછેલો કે ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓની ખાસ માહિતી આપો. એની અંદર નિમિષા વાઢેર તેઓએ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓની વાત લખી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ મુકામે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ, કામધેનુ કૃષિ યુનિવર્સિટી ગાંધીનગર અને સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી બનાસકાંઠા અને નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી. હાલમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉક્ટર જીનાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. સરસ મજાની કમેન્ટ લખવા બદલ નિમિષા વાઢેરને ખૂબ ખૂબ અભિનંદન. અને સોરઠિયા દીપકભાઈ અને દિશા વાંજા તેઓ સતત એક્ટિવ જોવા મળ્યા અને પોતે એક આપણામાં કહેવત છે ને કે ગમતું હોય તો અલ્યા ગુંજે ન ભરીએ. એક આપણા સાહિત્યકારની પંક્તિ કે ગમતું હોય તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. એવી જ રીતે સોરઠિયા દીપકભાઈ પણ પોતાના જ્ઞાનનો ગુલાલ કરી રહ્યા છે આ કમેન્ટના માધ્યમથી. અને આ કમેન્ટના માધ્યમથી તેમનો આ ગુલાલ પરીક્ષામાં અચૂક રંગ ચડાવશે અને પરીક્ષામાં સફળ બનાવશે. એવી જ રીતે દિશા વાંજા પણ સતત એક્ટિવ જોવા મળે છે. પણ અન્ય કેટલાક મિત્રોની પણ વાત લઈ લઈએ તો એની અંદર યોગિતા ખેસ્તી તેઓએ કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર દાંતીવાડા, સ્થાપના 1972માં અને ચાન્સેલર છે OP કોહલી. અને આપણા ગુજરાતની યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે કોણ હોય છે મિત્રો? એ પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા. અને એવી જ રીતે અન્ય એક મિત્રની વાત લઈ લઈએ અને તે છે ચિંતન ચંદ્રરાવ. તેઓએ પણ ખેતીવાડી લક્ષી શિક્ષણ આપતી સંસ્થાઓનું વ્યવસ્થાપન કરતી વર્ધાપીઠની પણ વાત કરી છે. અને આવી જ રીતે જ્યારે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને જ્યારે આ યુનિવર્સિટીઓ કાર્ય કરતી હોય છે તો તમે એના વિશે પણ થોડું ઘણું જ્ઞાન મેળવી લેજો. અને આજનો મારો પ્રશ્ન છે આ સ્ક્રીન ઉપર કે ગુજરાતના મહત્વના પુસ્તકાલય, મ્યુઝિયમ અને દવાખાના કયા શહેરમાં આવેલા છે તેની તમારે યાદી લખવાની છે. એક તમને ઉદાહરણ આપો. વોટ્સમ મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે? પરીક્ષામાં પૂછાયેલું. તો કોઈ પણ મહત્વના પુસ્તકાલય કે મહત્વના મ્યુઝિયમ કે દવાખાના કયા શહેરમાં આવેલા છે એની માહિતી આજ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાની છે. આવતીકાલે મળીશું ત્યારે ચર્ચા કરીશું. આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.